ચૈત્રી નવરાત્રિ આજ માતા જગદંબાની સાધના ઉપાસના કરવા માટે ચૈત્રી નવરાત્રિનો બહુ જ મહિમા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણે ગુજરાતી લોકો વધારેમાં વધારે આસો નવરાત્રિના માન આપતા હોય છે, પણ જેને સાધના ઉપાસના જગદંબા અંબાની કરવી હોય એમના માટે આ ચૈત્રી નવરાત્રિ એ શ્રેષ્ઠ પાવન અને પવિત્ર દિવસો છે. તો આજે શૈલપુત્રનો દિવસ છે. આ એક શ્લોકમાં માતા શૈલપુત્રને પ્રણામ કરીએ અને ત્યારબાદ ભગવાન મહાદેવની કથા કહેવાનો હું પ્રયાસ કરું છું. ભાવથી, આદરથી આપણી પોતાની કુલદેવી અને આ ચૈત્રી નવરાત્રિના પહેલા દિવસની દેવી જે શૈલપુત્રી છે, જે કામના મનોકામના પૂર્ણ કરનારી દેવી છે, ભાવથી હૃદયથી પ્રણામ કરીએ. વંદે વાંચિત લાભાય, વંદે વાંચિત લાભાય, ચંદ્રાર્ધ કૃતશેખરમ. જેવી રીતે ભગવાન મહાદેવના ભાલમાં ચંદ્ર છે, એવી રીતે શૈલપુત્રના ભાલમાં પણ ચંદ્ર બિરાજે છે. અને શિવપુરાણ ગ્રંથની અંદર પણ કહ્યું છે કે જે માણસની કુલદેવી અને કુલદેવીની તેને ખબર ન હોય તો આદિશક્તિ ભવાની શૈલપુત્રી મા અંબા ભવાની જગદંબાને પોતાની કુલદેવી તરીકે સ્વીકારી શકે છે. દરેક કામના, દરેક મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. ઉપવાસ કરવો જોઈએ. ઉપવાસ ન થઈ શકે તો ફલ આહાર કરીએ, ફરાળ કરીએ. નવરાત્રિના 9 દિવસો માટે માતા જગદંબાની વિશેષ પ્રકારે ઉપાસના કરીએ. શિવ મહાપડ ગ્રંથની અંદર સ્વયં મહાદેવજીએ કહ્યું છે કે જ્યાં સુધી દેવીની સાધના ન કરવામાં આવે ત્યાં સુધી મહાદેવની સાધના અધૂરી રહે છે. કારણ કે સનાતનની પરંપરા જે શિવ શક્તિની ઉપાસના. બ્રહ્માએ નારદને કહ્યું હતું કે નારદ, આ જે કાંઈ દુનિયામાં આપ જોઈ રહ્યા છો ને શિવ શક્તિનો વિસ્તાર છે. જે કાંઈ દુનિયામાં થઈ રહ્યું છે, થવાનું છે, એ બધું જ ભગવાન શિવ અને શક્તિની ઈચ્છા અનુસાર થાય છે. તો માતા જગદંબા શૈલપુત્રને હૃદયથી પ્રણામ કરીએ. જે કામના મનોકામના પૂર્ણ કરનારી દેવી છે. ભાવથી, હૃદયથી આજ ચૈત્રી પહેલા દિન નવરાત્રિ કા વંદે વંદે વાંચિત લાભાય, ચંદ્રાર્ધ કૃતશેખરમ, વૃષારૂઢા શૂલધરા, શૈલપુત્રી યશસ્વિની. शैलपुत्री हिमालय पहाड़ की बेटी माता जगदंबा अंबा ने प्रणाम कर. महर्षि भगवान वेदव्यास जी शिव महापड़ ग्रंथना प्रारंभे बहुत महात्म्य कह્યું છે. મહાત્મ્ય કથાઓનું પણ મહાત્મ્ય છે. અને શિવ મહાપડ ગ્રંથના પ્રારંભે નારદજીની સુંદર કથા છે. જે કથા રામચરિત માનસમાં પણ છે, અન્ય ગ્રંથોમાં પણ આ કથાનું દર્શન થાય છે. શિવ મહાપડા ગ્રંથની અંદર પણ નારદજી દ્વારા આ કથાનો પ્રારંભ થાય છે. વારંવાર આ કથાઓ સાંભળી હોય છે. ખૂબ થોડા શબ્દોમાં એ કથા કહેવાનો પ્રયાસ કરીશ અને જલ્દી શિવ મહાપણ કથામાં આપણે પ્રવેશ કરીશું. હજી શિવ કથાનો પ્રારંભ થયો નથી. अब तो सिर्फ पूर्व भूमिका હતી. એક શ્લોકમાં મહર્ષિ ભગવાન વ્યાસજી કથાનો પ્રારંભ કરે છે. એક સમય શિવ મહાપડ ગ્રંથની એક વિશેષતા છે. કોઈ પણ કથાનો પ્રારંભ થાય ત્યારે શબ્દ આપવામાં હોય એક સમય. જેવી રીતે રામકથાની અંદર એક બાર રઘુનાથ બોલાય, એક બાર તેતા જુગમાય. बस कोई युग, कोई कल्प नाम नहीं, परंतु बस एक बार. तो शिव महापड़ ग्रंथ महर्षि भगवान व्यास जी एक समय अब एक घटना बनी હતી. એક શ્લોક બોલીને કથામાં પ્રવેશ કરીએ. ભાવથી અને આદરથી અને ભક્તિથી આપ કથા સાંભળો તેવી બહુ દિલથી પ્રાર્થના છે. એકસ્મિન
સમયે વિપ્ર કોઈ એક સમય એક બ્રાહ્મણ, કોણ બ્રાહ્મણ? નારદો મુનિ સત્તા. નારદજી કોણ છે? મુનિઓમાં શ્રેષ્ઠ નારદ છે. નારદ કોઈ સામાન્ય નથી. અમે ઉંમરમાં જ્યારે નાના હતા ત્યારે કથા સાંભળવા જતા હતા. નારદજીની કોઈ વાત આવે તો લોકો તેના પર હસતા હતા. નારદ કોઈ હસવાનો પાત્ર નથી. અરે કોઈ કોઈ કથાઓની અંદર તો ભગવાન શંકરજીની કોઈ વાત આવે તો શંકર ભગવાન ઉપર લોકો હસતા હતા. મહાદેવ તે શ્રેષ્ઠ દેવ કોણ હોઈ શકે છે? નારદજી મહાન સાધુ કોણ હોઈ શકે છે? નારદો મુનિ સતમઃ, મુનિઓ में શ્રેષ્ઠ નારદ. આ નારદ કોણ છે? ઓળખાણ આપે છે. બ્રહ્મ પુત્રો વિનીતાત્મા. બ્રહ્માજીના પુત્ર છે. આત્મ સંશોધક છે. નિજ આનંદમાં રહે છે. કોઈ બીજા વ્યક્તિ તમને આનંદમાં રાખે એમ નહીં, પોતે જ સ્વયંભૂ આનંદમાં રહે છે. વિનોદી સ્વભાવ છે, જેમનો આનંદી સ્વભાવ છે. નારદજી જ્યાં જાય છે ત્યાં માહોલ ઉભો કરે છે, આનંદનો, પ્રસન્નતાનો, ખુશીનો માહોલ. નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો. કેવો વિચાર? નારદજીના મનમાં વિચાર કે મારે તપ કરવું છે. બીજો વિચાર પ્રગટ થયો કે મારે તપ તો કરવું છે, પણ તપ કરવા માટે મારે ક્યાં જવું જોઈએ? તો તપસ્વી કો ભલો હિમાલય. નારદજીએ નિર્ણય લીધો કે હું હિમાલય પહાડમાં જાઉં અને હિમાલય પહાડમાં જઈને તપ કરું. નારદને વિચાર પ્રગટ થયો, પણ વિચારને માંડી ન વાળ્યો. એ સમય વિચારનો અમલ કર્યો છે. એટલે કે મનુષ્ય એવું પ્રાણી છે, વિચારશીલ પ્રાણી છે, નિરંતર વિચાર કરતો રહે છે. નિરર્થક વિચારો વધારે આવે છે, ભાવાત્મક વિચારો પણ વધારે આવતા હોય છે. અર્થસભર હિતાત્મક વિચારો બહુ માણસોને ઓછા આવતા હોય છે. અને જે સમયે સારો વિચાર પ્રગટ થાય એ સમયે વિચારનો અમલ કરવો જોઈએ. પણ બહુ જ ભાગ્ય માણસો હોય છે. એક વિચાર ક્રાંતિ પણ છે. કોઈ પણ કાર્યનો પ્રારંભ થાય પહેલા એક વિચાર પ્રગટ થાય કે મને આવું કરવું છે. આટલી મોટી કથાનું આયોજન મોટા દડવામાં થયું છે ત્યારે કોઈને પહેલો વિચાર પ્રગટ થયો હોય છે કે ભાઈ આપણા ગામની અંદર આપણે આવું કોઈ ઉત્સવ મહોત્સવ કરીએ, અને થવા જ જોઈએ. વર્ષમાં 2 વર્ષે એક વાર ઉત્સવ મહોત્સવ થાય, સૌ એકબીજા મળે, ગામનો માહોલ બદલે, વિચારધારા બદલે. અને કથા એક આધ્યાત્મિક મોટિવેશન પણ છે. તેથી બહુ હૃદયથી આદર આપું છું કથા આયોજનમાં જેને પોતાની યોગ્યતા અનુસાર સાથ સહયોગ યોગદાન આપ્યું છે તેવા દરેક દાતાઓને, તન મન ધનથી જેને સેવા આપી છે, નામી અનામી દરેક સહયોગીને બહુ હૃદયથી હું ગિરી બાપુ પ્રણામ કરું છું. એકલ દોકલ વ્યક્તિથી આટલું મોટું આયોજન ન થઈ શકે. જો કરી શકાય, પણ સૌનો સહયોગ, સૌનો સાથ હોય તો દીપી ઉઠે છે. અને વિશેષ આનંદ તો એ મને થયો, ઉપસ્થિત અમારે મહાન શ્રી પરમ વંદનીય પરમ તપસ્વી મહાદેવગીરી બાપુએ પણ આ કથાની અંદર 1,51,000 રૂપિયાનું યોગદાન આપ્યું છે. એ કેટલી ખુશીની વાત છે. એમનું દાન ન કહેવાય, એમનો આશીર્વાદ કહેવાય છે. આપણું કાર્ય સફળ બની જાય આશીર્વાદ સ્વરૂપે. અત્યાર સુધી ઘણી વાર આપણને એવું થતું કે અમે લોકો સાધુ લોકો દક્ષિણા સ્વીકારીએ, પણ નહીં. સાધુઓ દક્ષિણા લેતા પણ હોય છે અને દાન કરતા પણ હોય છે. અનેક સત્પ્રવૃત્તિ પણ કરતા હોય છે. એવું ન વિચારો, ઘણા નાના વિચારો હોય છે. વિચારથી માણસ શ્રેષ્ઠ બની શકે છે. તેથી કથામાં પણ ઉપસ્થિત છે મહાન શ્રી મહાદેવગીરી બાપુને કોટી કોટી અમારા પ્રણામ. અને ખૂબ તાલીઓડે બાપુને આપણે પ્રણામ કરીએ કે એમની ઉપસ્થિતિ છે, એમની ઉપસ્થિતિમાં આપણે ભગવાન મહાદેવની કથાના ગુણગાન કરીએ છીએ. નારદજી હિમાલય પહાડમાં જાય છે. શા માટે? તપસ્યા કરવા માટે. પહાડ પહાડ પહાડની કંદરાઓ, સરિતાનો તટ, નિરંતર
યાત્રા કરે છે. સુંદર એક ભૂમિ જોઈ મન આકર્ષિત થવા લાગ્યું છે કે અહીંયા બેસીને હું તપ કરું. હિમાલય પહાડ, સુંદર ગુફા જોઈ છે અને શોભાયુક્ત ગુફા છે. મનને આનંદ આપનારી ગુફા છે. દિવ્યતાથી ભરેલું સ્થાન છે જ્યાં જવા માત્ર તે મન એકાગ્ર બને છે. આવું સુંદર સ્થાન, નારદજીનું મન ત્યાં સ્થિર થયું છે. અને એક શ્લોકમાં નારદજી જે સ્થાન પર તપસ્યા કરવા બેસવાના છે એ સ્થાનનું સંસ્કૃતમાં વર્ણન કરેલું છે, જેને શબ્દ ચિત્ર કહેવાય છે. ફક્ત પેન્સિલથી કે રંગપૂર્ણ ચિત્ર દોરીએ એમ નહીં, શબ્દ ચિત્ર પણ આપ બનાવી શકો છો. કેવું સ્થાન છે? હિમાલય પહાડ, હિમાલય પહાડમાં એક સુંદર ગુફા છે. અને ગુફા કેવી છે? પરમ શોભાયુક્ત છે, દિવ્યતાથી ભરેલી છે. ચારો તરફ પહાડો, પહાડોની ચોટી વાદળાઓ સાથે વાતો કરે છે. પહાડ ઉપર ઉભેલા મોટા મોટા વૃક્ષો જાણે પહાડ ઊંચા હાથ કરી અને વાદળાને રોકવાની કોશિશ કરતા હોય. રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. અનેક વૃક્ષોની ઘટા, સુંદર સ્થાન, દિવ્યતાથી ભરેલું સ્થાન, હિમાલય પહાડ, હિમાલય પહાડની ગુફા. અને ગુફાની સામે જ સુંદર માતા ભાગીરથી વહે છે. આજે શબ્દ ચિત્ર યા સમીપે સુર નદી, દેવતાઓની નદી માતા ભાગીરથી और माता गंगा वह रही है. हिमालय पहाड़ ની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડ ની ગંગા સદાવતી વેગત, સદાવતી વેગથી વહેતી આ માતા ગંગા છે. નમાં જને જને ચાર ધામની યાત્રા કરી હોય તેને ખબર હોય હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, વેગથી ચાલતી હોય. સતા સદા વહતી વેગત, વેગથી ચાલતો આ ગંગાનો પ્રવાહ છે. ઋષિકેશ આવે તે થોડી ધીરી પડે, હરિદ્વાર આવે તે થોડો ધીમો પ્રવાહ પડે. જેમ જેમ આગળ વધે તેમ પ્રવાહ ધીમો પડે, એટલે ગતિ ધીમી પડે છે. બાકી હિમાલય પહાડમાં જે ગંગા વહેતી હોય સદા વહતી વેગત. અને આ જ વાત શિવ મહાપડ ગ્રંથમાં સંસ્કૃત શ્લોકમાં કરી છે. અને એ જ વાત રામચરિત માનસમાં ગોસ્વામીજીએ ચોપાઈ દ્વારા કરી છે. ભાવાર્થ એક છે, શબ્દ ભેદ હોઈ શકે છે, ભાવ ભેદ ન હોઈ શકે. હિમગૃહી ગૃહા, સંપૂર્ણમાં શું કહ્યું? હિમ શૈલ ગૃહા, હિમગૃહી ગૃહા. और एक अति पावनी सुंदर स्थान समीप सुरसरी सुहावनी समीप સુંદર તપસ્થલી દેખી નારદને થયું કે અહીંયા બેસીને હું તપ કરું, મારું મન અહીંયા સ્થિર થયેલું છે. ભૂમિનો મહિમા છે, સ્થાનનો મહિમા છે. આપણે દેવાલય શિવાલયમાં શા માટે જઈએ છીએ? કે ભૂમિનો પણ મહિમા. ભલે આપણે કહેતા હોય કે સર્વ ભૂમિ ગોપાલની, પણ કોઈ ભૂમિ પર અદ્ભુત તપસ્યા થયેલી હોય છે, તપસ્યાથી વિભૂષિત થયેલું સ્થાન હોય છે. નારદજીને થયું કે અહીંયા મારું મન સ્થિર થાય છે. નારદજી ગુફાની અંદર બેસી જાય છે. વિચારના ચક્રોને શાંત કરી નારદજી પોતામાં સ્થિર બને છે. સંપૂર્ણ વિચારોને શાંત કરી બુદ્ધિને વિશ્રામ આપે, જેને આપણે સમાધિ કહીએ છીએ. કલિયુગની અંદર સમાધિ લગાવવી એ કઠિન છે.
બુદ્ધિને સંપૂર્ણ વિશ્રામ, બુદ્ધિના પટ પર કોઈ તરંગ નહીં, એને સમાધિ કહેવાય. વિચારના ચક્રોને શાંત કરો. નારદજીએ પ્રયાસ કર્યો છે, નારદજીને અખંડ સમાધિ લાગી છે. એક એક વાત શિવ મહાપણા ગ્રંથની અંદર સુંદરતાથી કરી છે. ચક્રે ચક્રે મુનિ સમાધિ. વિચારોને શાંત કરી નારદજી સમાધિ લગાવે છે. અને આપણે સૌને અનુભવ છે, કામ કરવાનો જેટલો થાક નથી લાગતો એટલો થાક વિચારો કરવાનો લાગે છે. અને ઘણા લોકોને વિચાર વાયુ થઈ જાય. પેટમાં વાયુ થયું હોય તેની કોઈ દવા હોય, પણ વિચાર વાયુની કોઈ દવા ન હોય. વિચારો ઉપર સંયમ હોવો જોઈએ. અને મનુષ્ય એવો એક પ્રાણી છે, નિરંતર વિચારશીલ પ્રાણી છે. વિચાર કરતો જ રહે છે. નારદજી પ્રયાસ કર્યો છે વિચારોને શાંત કરી, બુદ્ધિ સાથે તરંગ કરીને બુદ્ધિને શાંત કરીને નારદજી સમાધિ લગાવે છે. નારદજીના તપનો પ્રભાવ ત્રિલોકમાં પડે છે અને ત્રિલોકી દેવતા નારદનો જયજયકાર કરવા મળે. ઋષિ મુનિઓ નારદનો જયજયકાર કરે છે. અને આ કથાથી આપ સૌ પરિચિત, તેથી આ કથાનો વિસ્તાર નહીં કરું. ઇન્દ્રને ચિંતા થઈ કે નારદજી તપ કરે છે, નારદના તપમાં વિક્ષેપ કરો. ઇન્દ્રે પોતાના મિત્ર કામદેવને મોકલ્યા છે. કામદેવે નારદજી પર પ્રયોગ કર્યો છે. નારદ પર કોઈ પ્રભાવ ન પડ્યો. કામદેવને યાદ આવ્યું કે આ ભૂમિ ભગવાન શિવજીની તપસ્થલી છે. ભગવાન મહાદેવજી જ્યારે અહીંયા તપ કરતા હતા અને ત્યારે શિવને મેં સામાન્ય દેવ માનીને તેના પર મારા બળનો પ્રયોગ કર્યો હતો અને ત્રીજું નેત્ર ખોલીને મને બાળીને ભસ્મ કર્યો હતો. અને શંકરજી એ સમયે ભૂમિને વરદાન આપેલું કે અહીંયા બેસીને કોઈ તપસ્યા કરે છે તેના ઉપર કામનો કોઈ પ્રભાવ નહીં પડે. તેથી કામદેવ નારદજીને પ્રણામ કરીને જતા રહે છે, કારણ કે એ ભૂમિનો મહિમા છે. ઘણીવાર માણસનો મહિમા ન હોય, પણ જે માણસ જે ગાદી ઉપર બેઠું ને ગાદીનો મહિમા હોય છે. એ કઈ ગાદી ઉપર બિરાજે છે. એમનામાં ભલે પછી જ્ઞાન અલ્પ હોય, વિદ્યા અલ્પ હોય, તપસ્યાનો પણ અભાવ હોય, પણ જે ગાદી ઉપર બેઠા છે એ ગાદીને માન આપવું પડે છે. એ ભૂમિનો મહિમા હતો. હવે કામદેવ પરાજિત થઈ ગયા એટલે નારદનો મહિમા તો ઓર વધી ગયો. અને ભક્તિ માર્ગમાં જેટલા અવરોધ વિરોધ ઊભા થાય અને અવરોધ વિરોધને પાર કરો એટલો મહિમા વધે છે. નારદજીનો વધારે જય જયકાર થવા લાગ્યો છે. અને સર્વ દેવતાઓ ઋષિ મુનિઓ કહેવા લાગ્યા કે નારદજી, આવું તપ તો શંકર ભગવાને કર્યું હતું અને શિવ પછી તો તમે તપસ્વી છો. અને સૌ તેને શિવ તુલ્ય સમજવા લાગ્યા અને જય જયકાર થવા લાગ્યો. નારદજી તપમાંથી ઉઠે છે, નારદજી તપમાંથી જાગે છે. પણ ચારો તરફથી જય જયકાર સાંભળવાથી નારદના મનમાં રહેલું અહંકારનું બીજ અંકુરિત થયું છે. અને આપ સૌ જાણો છો કે સમાજમાં કોઈ આપણે નિંદા કરે એમાં આપણો કોઈ ખતરો નથી, પણ સમાજમાં જ્યારે આપણી પ્રશંસા થવા લાગે છે ત્યારે અહંકારનું બીજ અંકુરિત થાય છે. હજારો શત્રુ આપણો અહિત ન કરી શકે જે આપણો અહંકાર આપણો અહિત કરી શકે છે. ઘણી વસ્તુ ઉપર સંયમ રાખવો જરૂરી છે, પણ અભિમાન અહંકાર ઉપર સંયમ રાખવો એ કઠિન તો છે, અસંભવ નથી, સંભવ તો છે જ. નારદજીને સૌ શિવ તુલ્ય કહેવા લાગ્યા છે. નારદજીને એમ થયું કે અમારા તપસ્યાની વાતો શિવને જ કરવી જોઈએ. હવે નારદજી પોતાની તપસ્થલી છોડીને નારદજી ભગવાન શિવની પાસે પહોંચે છે અને મહાદેવના સન્મુખ જઈને પોતાની પ્રશંસા કરવા લાગે છે. મેં તપસ્યા કરી, દેવતાઓ મારો જય જયકાર કરે, ઋષિ મુનિઓ મારો જય જયકાર કરે, ચારો તરફ મારો જય જયકાર થઈ રહ્યો છે. નારદજીએ પોતાનું બોલવાનું બંધ કર્યું છે ત્યારે ભગવાન મહાદેવ બોલે છે. મહાદેવની દ્રષ્ટિમાં શંકર ભગવાનનું સ્થાન કેટલું, શંકર ભગવાનની દ્રષ્ટિમાં નારદજીનું સ્થાન કેટલું શ્રેષ્ઠ છે. આ શ્લોક મહાદેવના મુખમાંથી પ્રગટ થયો છે. સંપૂર્ણ શિવ મહાપણા ગ્રંથ સંસ્કૃતમાં છે અને આ ભાષામાં જ ગાવું જોઈએ, પણ શું કરીએ? આ મહાદેવના મુખનો પ્રસાદ છે કે શંકર ભગવાન નારદજી માટે શું બોલે છે? સ્વયં શિવ બોલે છે, હે નારદ, હે તાત, હે તાત નારદ પ્રાજ્ઞ. હે તાત. મહાદેવ કહે છે હે તાત. તાત કોઈ સામાન્ય શબ્દ નથી. તાત મતલબ આદરણીય વ્યક્તિ, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, પૂજ્ય વ્યક્તિત્વ, દર્શનીય, સદગુરુ તુલ્ય, પિતા તુલ્ય,
મહાન વ્યક્તિત્વ જેને તાત તાત સૌને ન કહી શકાય. આ ભગવાન મહાદેવજી નારદને તાત કહે છે. હે નારદ, પ્રાજ્ઞ આત્મજ્ઞાની નારદ, ઉચાગ્ર બુદ્ધિ નારદ. હે તાત, શંકર ભગવાન નારદજીને કહે છે. હે તાત નારદ પ્રાજ્ઞ ધન્ય સ્તવમ શૃણુ. મારી વાણીને સાંભળો નારદજી. મદ વચઃ, ધ્યાનપૂર્વક હું જે કહું તે નારદજી આપ સાંભળો. આપ પૂજ્ય છો, વંદનીય છો. પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ આપ. શંકર ભગવાન જેને તાત શબ્દ સંબોધિત કરે એ નારદ છે. નારદ કોઈ સામાન્ય તો નથી. મારી વાતને ધ્યાનપૂર્વક સાંભળો. નારદ, શંકર ભગવાન કહે છે. વાચ્યમેવ ન કૃતાનિ હરેરે વિશેષ. નારદજી, આપે જે મારી સામે તમારી પોતાની પ્રશંસા જે કરી છે એ પ્રશંસા તમે સૌની સામે નહીં કરતા, અને વિશેષ કરીને વિષ્ણુની સામે આ તમારી પોતાની પ્રશંસા નહીં કરતા. આપ વખાણ, પોતાની પ્રશંસા. નારદજી, तप साधना अनुष्ठान उपासना भजन एक गोप्य रखने की बात है. कोई पूछे तो पण એ વાતને દબાવી દેજો, એ વાતને છુપાવી દેજો. નારદજી, આપે જે મને કહ્યું છે એ હવે પછી કોઈની આગળ આ વાત તમે કહેશો નહીં. આપ મૌન બની જાઓ. તપસ્યા પાકી જાય નારદજી, અવસ્થા થઈ જાય, ઉંમર જ્યારે થઈ જાય ત્યારે મૌન એ જ સાધના છે નારદ. તપસ્યા પરિપક્વ થયા બાદ નારદજી મૌન એ આપણા હિતમાં હોય છે. આપણું તપ જ્યારે પરિપક્વ થાય ત્યારે બોલીએ, બોલે સૌ નિહાલ. જે રીતે બોલવા લાગે એ બધું થવા લાગે છે. તેથી નારદજી, આજથી આપ મૌન થઈ જાઓ. અને સ્વવૃતાંત નારદજી કોઈ દિવસ કોઈને કહેવું ન જોઈએ. નારદજી, તમે તમારું પોતાનું વૃતાંત આજે ભલે મને કહ્યું પણ હવે કોઈને તમે કહેશો નહીં. કોઈ પૂછે તો પણ ન કહેવું. શંકર ભગવાન નારદજીને સુંદર સાવધાન કરે છે. નારદજી, આજથી તમે સાવધાન બની જાઓ. આ સ્વયં શિવ બોલે છે, મહાદેવ બોલે છે કે નારદજી સાંભળો. ઉચ્ચ મનોહીન બોલું, આપ મારી સામે જે બોલી રહ્યા છો હવે પછી નહીં. સૌ વૃતાંત ગુપ્ત રાખો નારદજી. સ્વૃતમ મે યદુકા. પોતાનું વૃતાંત કોઈ દિવસ કોઈને કહેવું નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથા હિ ગોપ્યમ ગોપ્યમ નૈવ વાચમ કદાચન નૈવ વાચમ કદાચન. મહાદેવ સ્વયં કહે છે, નારદજી મૌન ધારણ કરો. અને જીવનની ઘણી રસ ભરેલી, રહસ્ય ભરેલી વાત હોય એ જેટલી ગોપ્ય રહે એટલી હિતકારક હોય છે. ઘણી ઘણી વાર દિવાલોને પણ કાન હોય છે ભાઈ. જીવનની રાજ ભરેલી વાતો હોય, રહસ્ય ભરેલી વાતો હોય, અથવા જે ક્ષેત્રમાં બિઝનેસમાં તમે છો તેમાં પણ કોઈ રહસ્ય ભરેલી વાત હોય એ જેને તેને ન કહેવાય. જીવનની પણ ઘણી વાતો એવી હોય છે જે દુનિયાને કહેવા જેવી ન હોય. ભલે સુખની વાતો સૌને કરજો પણ જીવનની દુઃખની વાતો કોઈને ન કરો. સુખ વહેંચવાથી સુખ વધે છે અને દુઃખ વહેંચવાથી દુઃખ પણ વધે છે. તેથી ગોપ્યમ ગોપ્યમ સર્વથા. એક વાત દિલથી કહું છું, હું સાધુ છું. હિમાલય પહાડ જેવું દુઃખ આપણા પર પડે તો પણ એ દુઃખને ગોપ્ય રાખજો. અને હિમાલય પહાડ જેવું દુઃખ અંતે તો બરફના પહાડનો છે, પીગળી જશે. ધૈર્ય રાખો, સમયની રાહ જુઓ. તેથી ક્યારેય પણ જીવનમાં દુઃખરૂપ કોઈ ઘટના બને જેની તેની સામે આંસુ ન પાડવા. આ દુનિયામાં આંસુનું સન્માન કરનારો કોઈ માણસ નથી.
પણ એક વાત યાદ રાખવી, ક્યારે અવસર મળે ને કોઈની આંખમાં આંસુ જો આપણે લૂછા હશે ને તો ભગવાન આપણી આંખમાં કોઈ આંસુ પડવા નહીં દે. અવસર મળે તો એ ચૂકવું નહીં. અને કોઈ દિવસ કોઈની મજબૂરીનો લાભ ન લેવો ભાઈ. કોઈ માણસ મજબૂર હોય તેનો લાભ ન લેવો, તેને કઈ મજદૂરી આપવી, તેને કઈ માર્ગદર્શન આપવું. आपके मुख पर हंसी है तो दुनिया आपके साथ है. કારણ દુનિયાને મુસ્કુરાહટ જોઈએ છે. આ દુનિયાને તમારે આંખમાં આંસુ નથી જોવા. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है, वरना आंसुओं की जगह तो आंख में भी नहीं. બોલવું નહીં. કોઈ માણસ પૂરો મળે આપણા આંસુને સમજી શકે, તેને થોડું હળવું થઈ જાવ. પણ વર્તમાન યુગમાં આવા માણસોને ગોતવા એ તો કોયલાની ખાણમાં હીરાને ગોતવા જેવી વાત છે, કઠિન છે. અરે હું તો વર્ષોથી કથામાં કહું છું, ક્યારેય કોઈ જીવનને દુઃખરૂપ ઘટના હોય, આંસુ રોકાતા ન હોય, હર ગામમાં મહાદેવ તમારી રાહ જોવે છે. જ્યાં સિદ્ધેશ્વર, જ્યાં બુદ્ધેશ્વર, જ્યારે ચંદ્રેશ્વર, જ્યારે સોમેશ્વર, જ્યારે સર્વેશ્વર, ભાવેશ્વર, જ્યારે ભૂતેશ્વર, જ્યારે જડેશ્વર, જ્યારે જાગેશ્વર, અને મારા મોટા દડવામાં ધીંગેશ્વર બેઠો છે. મહાદેવ, અમે તને જલથી અભિષેક કરીએ, પંચામૃતિ અભિષેક કરીએ, અમે તને ગંગા જલથી અભિષેક કરીએ છીએ. પણ મહાદેવ, આજે સહન નથી થતું, તેથી આજે અશ્રુભીનો અભિષેક કરીએ છીએ. મારા આંખના આંસુના જલથી અભિષેક કરું છું. અને બહુ દિલથી કહું છું, જીવનના દરેક દુઃખોને દૂર કરનારો દુઃખ ભંજન મહાદેવ છે. ભીડભંજન મહાદેવ, કષ્ટભંજન મહાદેવ છે. જીવનના દરેક દુઃખોમાંથી મુક્ત રહેવું હોય તો શિવાલય, આલયમ સર્વદેવાનામ તસ્મા લિંગ મુચ્યતે. એ શિવ દેવતાઓના દુઃખને દૂર કરે, ઋષિ મુનિઓના દુઃખને દૂર કરે, ઇન્દ્રને પણ પોતાના દુઃખોમાંથી મુક્ત કરનારો, દુઃખ હરનારો ભગવાન શિવ છે. પણ આપણો સ્વભાવ છે, આપણે દુઃખી થતા તો ઇધર ઉધર યહાં વહાં કહા કહા ભટકતે નહીં. એક એક ગામમાં મહાદેવ બેઠેલા છે અને 24 કલાક શિવાલયના દરવાજા, હવે તો સમય સંજોગો ને આપણે બંધ કરીએ, બાકી પ્રાચીન શિવાલય તમે જોવો તો તેને દરવાજો જ ન હોય, 24 કલાક ખુલ્લો રહે છે. કોઈ પણ માણસ કોઈ પણ સમય ભગવાન શિવની પાસે જઈ શકે છે. અને શિવલોકની કથા જો આપણે સાંભળીએ તો ખબર પડે, જ્યાં કોઈ દિવસ નથી, જ્યાં કોઈ રાત્રિ નથી, જ્યાં કોઈ પ્રાતકાલ નથી, મધ્યાહન કાલ નથી, જ્યાં કોઈ સંધ્યા કાલ નથી, જ્યાં કોઈ દિન નથી, જ્યાં કોઈ રાત્રિ નથી, જ્યાં કોઈ 7 દિવસ નથી, જ્યાં કોઈ માસ નથી, વર્ષ નથી, યુગ નથી, કલ્પ નથી, મનવંતર कुछ भी नहीं, निरंतरता, निरंतरता. जहां कोई सूर्य प्रकाश की आवश्यकता नहीं, स्वयंभू प्रकाश है. जहां कोई आयु પણ નથી, निरंतरता, निरंतरता છે. इसलिए शिव एक ऐसा एवा देव છે, 24 કલાક 24 ઘંटे ખુલ્લે રહેને આપણો ઇંતજાર કરે છે, તમારી રાહ જોવે છે. જીવનના દરેક દુઃખોને દૂર કરનારો શિવ છે. ગઈકાલે સોમવતી અમાસ હતી. આપણે કેટલા ભાગ્યવાન. સોમવતી અમાસ, ધીંગેશ્વર મહાદેવ, સોમવાર, અમાવાસ્યા, ધીંગેશ્વર મહાદેવનું સાનિધ્ય, મહાદેવની કથા, અને મહાદેવનો વહાલામાં વહાલો દિવસ છે સોમવતી અમાસ. બહુ જ ભાગ્ય યોગ આવા સર્જાતા હોય છે અને આપણને કથાની અંદર એ સમય પ્રાપ્ત થયો. મને ઘણા વિદ્વાનો એમ કહે કે કથામાં અમાસ વચ્ચે ન આવવી જોઈએ. મેં કીધું, મારા મહાદેવની દુનિયામાં કઈ અમાસ, કયો ઉદ્વેગ ચોઘડ્યો, કયો કાલ ચોઘડ્યો? કોઈ દેવતાની પૂજા કાલ ચોઘડિયામાં ન થઈ શકે, પણ મારો મહાદેવ તો કાલનો પણ કાલ, મહાકાલ છે. જ્યાં કોઈ મુહૂર્તની આવશ્યકતા નથી, જરૂર યોગ્ય સમય, યોગ્ય મુહૂર્તે ભગવાન મહાદેવની વિશેષ પ્રકારે પૂજા કરવાનો મહિમા પણ છે. પણ જેને કોઈ સ્વાર્થ નથી,
જેની કોઈ મન ઈચ્છા નથી, બિન શરતી શરણાગતિ જેમને સ્વીકારી છે એને વળી હું મુહૂર્ત, મુહૂર્તનો મહિમા છે. અને આજ ચૈત્ર માસનો પ્રારંભ થયો. દેવીના દિવસો મહાદેવની ઉપાસના. આપણે આ 9 દિવસનો અનુષ્ઠાન છે, ઉપાસના છે, સાધના છે, કથા વ્રત છે, કથા વાંગમય ભગવાનની પૂજા છે. અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપે શતાની છે. સેંકડો યજ્ઞો કરવાનું પુણ્ય કથા શ્રવણ માત્રતઃ. જે મહાદેવની કથા સાંભળે ફલમ વક્તું ન શક્નોમિ. કથા સાંભળવાનું જે ફલ મળે છે ફલનું વર્ણન ન કરી શકાય. તેથી આપ સૌ ભાગ્યવાન છો, ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો છો. મારી જાતને પણ ભાગ્યવાન માનું છું કે શિવ કથા તો ઘણા બધા વક્તા કરતા હોય, પણ તમે મારી પસંદગી કરી. તેથી મોટા દડવાના દરેક આગ્રણીઓને ગિરિબાપુ હૃદયથી પ્રણામ કરે છે. જૂના ભજનો, બહુ જૂના ભજનો, ઘણા સમયથી. કારણ કે હિન્દીમાં કથા હોય, ગુજરાતી ભજનો ગાઈ ન શકાય, સમજી ન શકે. એક પંક્તિ હેજી પૂરા રે મળે તો જાઉં રે. હેજી પૂરા રે મળે તો જાઉં રે. નગરીએ અધૂરિયા પૂરા રે મળે તો જાઉં રે. સંતો ભાઈ પૂરા રે મળે તો જાઉં રે. ન કરીએ અધૂરિયાની વાત. પૂરા રે મળે તો જાઉં રે. હેજી પૂરા રે મળે તો જાઉં રે. ભગવાન મહાદેવજી નારદને સમજાવીને કહ્યું, નારદજી મૌન રહેજો. ચારો તરફ તમારો જયજયકાર થઈ રહ્યો છે, અને સમાજમાં જ્યારે બહુ પ્રતિષ્ઠા વધી જાય ને ત્યારે બોલવાથી નથી બાજી બગડી જાય. સમાજમાં, પરિવારમાં, કોઈ પણ જગ્યાએ વાણીનો સંયમ માણસ દુનિયાને જીતી શકે છે. જે મનમાં ને મુખમાં આવે એ બધું બોલી શકાતું નથી. ઘણીવાર સાચું હોય એ પણ ન બોલવામાં ભલું હોય છે. શંકર ભગવાને વારંવાર નારદને સમજાવે છે, નારદજી તમારી તપસ્યા પરિપક્વ થઈ છે, તેથી તમે મૌન બની જજો. ગોપ્યમ ગોપ્યમ સર્વથાય.